રાજ્યના કર્મચારીઓએ ફરી એકવાર સરકાર સામે લડત ચલાવી છે. જૂની પેન્શન સહિત કર્મચારીઓની માંગને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે અને હવે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે રાજ્યના સરકારી કર્મચારીઓ પેન ડાઉન ચોકડાઉન કાર્યક્રમની જાહેરાત કરી છે. આજે સરકારી કર્મચારીઓ પોતાના કામથી અળગા રહ્યા છે. જોકે અમુક કર્મચારીઓમાં લડતની જાહેરાતનો ફિયાસ્કો પણ જોવા મળ્યો છે, તો બીજી તરફ સરકારે પણ કર્મચારીઓ સામે લાલાક કરી છે. લોકસભા ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે રાજ્ય સરકારના તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા એક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. પેન ડાઉન થકી જે પડતર માંગણીઓ રાજ્ય સરકારની છે તે પરિપૂર્ણ થાય તે માટે સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. પેન ડાઉનમાં મુખ્ય માંગણીઓ જે છે તે કે જૂની પેન્શન યોજનાઓની અમલવારી ફરીથી શરૂ કરવી, એટલું જ નહીં, જે અન્ય પડતર જે પ્રશ્નો જે છે જે ખૂબ લાંબા સમયથી પેન્ડિંગ છે અને જેના લાભથી હાલ રાજ્ય સરકારના કર્મચારીઓ વંચિત છે, તે તમામ જે યોજનાઓ છે, જે લાભ છે તે વહેલાસર રાજ્ય સરકારના કર્મચારીઓને મળે તે હેતુથી સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓમાં પેન ડાઉન રાખવામાં આવ્યું હતું, જેમાં સરકારી કચેરીઓ ખાલીખમ જોવા મળી હતી અને કોઈ પણ અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવ્યું ન હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા જે આકરું વલણ દાખવવામાં આવ્યું, તો ઘણી ખરી કચેરીઓ જે છે તે ફરી પુનઃ કામગીરીમાં લાગી ગઈ હતી. ત્યારે જોવાનું એ રહ્યું સરકાર સમક્ષ જે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા જે બાદ ભીડવામાં આવી છે તે કેટલા અંશે સફળ થશે અને જે પડતર માંગણીઓ છે તે રાજ્ય સરકાર ગ્રાહ્ય રાખશે કે કેમ, તે આવનારો સમય જે જણાવશે. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ.